વિશ્વ જળ દિવસ 2026ની ઉજવણી નિમિત્તે ગાંધીધામ ખાતે આવેલા કિડાણા તળાવ ખાતે વિશાળ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અભિયાનનું આયોજન ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં CEPT યુનિવર્સિટીના પાણી અને સ્વચ્છતા કેન્દ્ર CWASના સહયોગ પ્રાપ્ત થયો હતો। આ કાર્યક્રમમાં શહેરની અનેક સામાજિક સંસ્થાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। ખાસ કરીને ગાંધીધામ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળના સભ્યોએ સક્રિય સહભાગી બની તળાવની સફાઈમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું। મહિલા મંડળની અધ્યક્ષ શ્રીમતી તૃપ્તિ જોશી, સચિવ શ્રીમતી અનિતા મિશ્રા તેમજ અન્ય સભ્યોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। સફાઈ અભિયાન દરમિયાન તળાવ વિસ્તારની સ્વચ્છતા સાથે લોકોમાં જળ સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા માટે પણ પ્રયત્ન કરવામાં આવ્યા હતા। આયોજકોએ જણાવ્યું હતું કે પાણીનું સંરક્ષણ અને જળ સ્ત્રોતોની સફાઈ આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે। કાર્યક્રમમાં ભાગ લેનાર સૌએ પાણી બચાવો જીવન બચાવોનો સંદેશ આપ્યો હતો અને આવનારી પેઢી માટે સ્વચ્છ અને સુરક્ષિત જળ સ્ત્રોત જાળવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી।